ओम स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोश्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानंदसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। भगवान श्री रामकृष्णदेव, श्री माँ शारदा देवी અને સ્વામી વિવેકાનંદની કૃપાથી આજે આ સ્વાધીનતા દિવસની ઉજવણીના પ્રસંગે બહુ સુંદર કાર્યક્રમ રહ્યો। અમે આશા નહોતી કરી કે આટલો ભવ્ય કાર્યક્રમ અચાનક આવી રીતે યોજાઈ જશે। એનું પ્રી પ્લાનિંગ બહુ દિવસથી નહોતું, પણ એ અચાનક આવી રીતે જે થઈ ગયો અને આટલો ભવ્ય કાર્યક્રમ થશે એની કલ્પના નહોતી કરી। બહુ સુંદર પ્રસ્તુતિ કરી છે। જેટલા લોકોએ, જેટલા ભાઈ બહેનોએ આમાં ભાગ લીધો છે અને જે લોકોએ આ વિભિન્ન કાર્યક્રમમાં પોતાની એક્ટિંગ કરી છે, જેમણે ડાયરેક્શન આપી છે, જેમણે આ માટે પોતાના સ્વયંસેવક તરીકે પોતાની સેવા આપી છે, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું રામકૃષ્ણ આશ્રમ રાજકોટ વતી। અને ભગવાન શ્રી રામકૃષ્ણદેવ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદ ચરણોમાં પ્રાર્થના કરું છું જે સૌ કોઈએ આજે ભાગ લીધો છે, કોઈ પણ રીતે સીધી અથવા આડકતરી રીતે એમાં પોતાનો ફાળો આપ્યો છે, એ બધા પર એમના આશીર્વાદ વરસશે। આજે એક મહાન દિવસ છે, સ્વાધીનતા દિવસ। 15મી ઓગસ્ટ 1947ના આપણો દેશ સ્વાધીન થયો। આજે આપણે 78મો દિવસ મનાવી રહ્યા છીએ। ત્યારે બે જ વસ્તુ મારે કહેવાની છે। એકવાર સ્વામી વિવેકાનંદને મિસ મેકલાઉડ, અમેરિકન શિષ્ય હતા એમના, એમને પૂછ્યું, સ્વામીજી, હાઉ કેન આઈ સર્વ યુ? હું તમારી કેવી રીતે સેવા કરી શકું? ત્યારે સ્વામીજીએ એટલું જ કહ્યું હતું, લવ ઇન્ડિયા, ભારતને પ્રેમ કરો। અને આજે આપણા માટે જો મંત્ર હોય જે આપણે અહીંથી લઈને જવાનો છે એ છે લવ ઇન્ડિયા, ભારતને પ્રેમ કરો। એમાં બધું આવી ગયું। ભારતને પ્રેમ કરોનો મતલબ શું છે? ભારતની સરહદોને પ્રેમ કરો, ભારતના તિરંગાને પ્રેમ કરો, ભારતના તિરંગાની રક્ષા કરવા માટે, દેશની સ્વાધીનતાની રક્ષા કરવા માટે તમે સૈનિક થઈને શહીદ થઈ જાઓ, અથવા તો તમે દેશ માટે જો ન મરી શકો તો દેશ માટે જીવો અને દૈનિક જીવનમાં પોતે જે સ્વધર્મ છે એનું સારી રીતે પાલન કરો। દેશને પ્રેમ કરો મતલબ દેશના લોકોને પ્રેમ કરો, દેશના ગરીબોને માટે કામ કરો। આ બધું જીવ જ્ઞાનથી જીવ સેવાનો જે મંત્ર છે, આ દેશની સેવા કરવામાં આવી જાય છે, દેશને પ્રેમ કરવામાં આવી જાય છે। લવ ઇન્ડિયા અને ભારત પ્રત્યે પ્રેમ આવશે કેવી રીતે? મહાત્મા ગાંધી જ્યારે બેલુર મઠમાં આવ્યા હતા 30 જાન્યુઆરી 1921, ત્યારે બધાએ કહ્યું ગાંધીજી ભાષણ આપ્યો। સ્વામી ગાંધીજી કહ્યું, હું ભાષણ આપવા નથી આવ્યો, હું તો મહામાનવ સ્વામી વિવેકાનંદના ચરણોમાં પોતાની શ્રદ્ધાંજલિ દેવા આવ્યો છું। પણ અહીંયા જેટલા આ લોકો, આ યુવકો આવ્યા છે, એમને મારે એક જ વસ્તુ કહેવી છે, જ્યારે અહીંયા મહાન સ્થળ પર આવ્યા છો તો ખાલી હાથે પાછા ફરશો નહીં। અહીંયાની કે અકૂટ પ્રેરણા પોતાના હૃદયમાં લઈને જજો। અને પછી ગાંધીજીએ કહ્યું, સ્વામી વિવેકાનંદના ગ્રંથોનું અધ્યયન કરજો। સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા બાદ મારામાં રહેલી દેશભક્તિ 1000 ગણી વધી ગઈ। ગાંધીજી કહે છે, એક વિદ્યાર્થી 9મા ધોરણમાં ભણતો હતો કટકની હાઈસ્કૂલમાં, એના હાથમાં સ્વામી વિવેકાનંદ એક પુસ્તક આવ્યું અને એનાથી એટલો પ્રેરિત થઈ ગયો કે એણે નિર્ણય કર્યો, મારું આખું જીવન ભારત માતા માટે બલિદાન આપી દઈશ। પાછળ તેનું નામ થયું નેતાજી સુભાષચંદ્ર બોઝ। આપણા દેશના જેટલા મહાન દેશભક્તો, જેટલા ક્રાંતિકારીઓ, જેટલા સ્વાધીનતા સંગ્રામીઓ, એ બધાના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદના પુસ્તકો હતા। મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ડૉક્ટર રાધાકૃષ્ણન, પંડિત જવાહરલાલ નહેરુ, ચક્રવર્તી રાજગોપાલાચાર્ય, શ્રી અરવિંદો। અને એટલા માટે સ્વામી વિવેકાનંદના પુસ્તકો, આજે હું એમ જ કહીશ બધાને, સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચો। એનાથી આપણા દેશ પ્રત્યેનો પ્રેમ આપણામાં જાગૃત થશે અને દેશ પ્રત્યેનો પ્રેમ જ્યારે આવી જશે, લવ ઇન્ડિયા આવી જશે, ત્યારે જે વ્યક્તિ પોતાના ભારત દેશને પ્રેમ કરે છે, પોતાની માતૃભૂમિ પ્રેમ કરે છે, એ કોઈ દિવસ કરપ્શન નહીં કરે, કોઈ દિવસ ભ્રષ્ટાચાર નહીં કરે, એ પોતાનું કર્તવ્ય સારી રીતે નિભાવશે। જ્યાં પણ હશે ત્યાં હશે, કાં દેશ માટે મરી મટશે અને કાં પછી દેશ માટે જીવશે।
જો એ ભારતને પ્રેમ કરશે તો, અને આ ભારત માટેનો પ્રેમ અવશ્ય આવશે જો સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચશો. તો મારે આ બધાને આજે એક જ વસ્તુ કહેવાની છે કે આજે આટલા સરસ કાર્યક્રમો થયા છે. આજે દેશભક્તિની ભાવનાઓથી આપણું મન ભરપૂર છે, પણ આ ભાવના માત્ર 15મી ઓગસ્ટ 26 જાન્યુઆરી સુધી સીમિત ન હોવી જોઈએ. 365 દિવસ સુધી આપણામાં દેશભક્તિની ભાવના હોવી જોઈએ. સ્વામીજી તો આ દેશ માટે કેટલું કેટલું રડતા, આખી રાતો રડતા દેશવાસીઓના કલ્યાણ માટે. તો આપણે એમના સ્વામીજીની દેશભક્તિને યાદ કરીને આ બધા દેશભક્તો જે લોકોએ આપણને સ્વાધીનતા અપાવી અને જે લોકો સ્વાધીનતાની રક્ષા કરવા માટે જે સૈનિકો સીમા પર છે અને શહીદ થઈ રહ્યા છે, હમણાં જ આપણે જોયું કેટલા બધા શહીદો, એના પરિવારજનો પણ એ પોતાનું ત્યાગ કરી રહ્યા છે, બલિદાન આપી રહ્યા છે, સેક્રિફાઈસ કરી રહ્યા છે. એ બધાને આપણે આજે યાદ કરીએ. આજના દિવસે બધા શહીદોને યાદ કરીએ, સ્વાધીનતા સંગ્રામોને યાદ કરીએ, જે સૈનિકો સરહદો પર શહીદ થઈ ગયા એમને યાદ કરીએ. એટલું જ નહીં, જે લોકો પોતપોતાના ક્ષેત્રમાં દેશ માટે કામ કર્યા છે એમને પણ આપણે આજે શ્રદ્ધાંજલિ આપીએ. અને સાથે સાથે આપણે પ્રણ લઈએ કે આપણે પણ સ્વામી વિવેકાનંદના સંદેશને પાલન કરશું, લવ ઇન્ડિયા, અને સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચશું. અને સ્વામી વિવેકાનંદનો સંદેશો હતો ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને ધ્યેય માત્ર સ્વાધીનતા નહોતું. સ્વામી વિવેકાનંદ ચાહતા હતા ભારત ફરીથી વિશ્વગુરુ બને, ભારત સમસ્ત વિશ્વમાં સૌથી વધારે આગળ વધે. અને સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું હતું ભારત એટલું મહાન થશે એની પ્રાચીન મહિમા મ્લાન થઈ જશે. ફરીથી આપણું ભારત એ સોનેરી ભારત થશે. આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે 2047 સુધીમાં વિકસિત ભારત થવું જોઈએ. એ આપણે કરીએ, પણ એનાથી પણ સ્વામી વિવેકાનંદનું સપનું સિદ્ધ નહીં થાય. સ્વામી વિવેકાનંદનું સપનું હતું ભારત ફરીથી વિશ્વગુરુ બનશે, દરેક ક્ષેત્રમાં મહાન બનશે જેવું પહેલાં હતું. અને એની મહિમા એટલી બધી થશે કે પ્રાચીન મહિમા મ્લાન થઈ જશે. આના માટે આપણે કઠોર પરિશ્રમ કરવો પડશે. એનું પહેલું સ્ટેપ છે આપણે લવ ઇન્ડિયા, ભારત માતા માટે આપણા હૃદયમાં પ્રેમ આવે. એના માટેનું પ્રથમ જે આવશ્યકતા છે એ છે સ્વામી વિવેકાનંદના ગ્રંથોનું નિયમિત રીતે આપણે અધ્યયન કરીએ. તો અંતમાં ભગવાન શ્રી રામકૃષ્ણ દેવ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદના ચરણોમાં એ જ પ્રાર્થના છે કે આપણા બધાના મનમાં દેશભક્તિ આવે, સાચી દેશભક્તિ આવે. સાચી દેશભક્તિ, વિશ્વ પ્રેમ અને સાચી દેશભક્તિમાં અંતર નથી. સમસ્ત વિશ્વના લોકો માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, કારણ કે ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ સારા આખા વિશ્વમાં વસુધૈવ કુટુંબકમની ભાવના આવશે તો જ આખું વિશ્વ બચી શકશે ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા. તો આપણે ભગવાન શ્રી રામકૃષ્ણ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદ ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા મનમાં, આપણા દિલમાં, આપણા હૃદયમાં ભારત માતા પ્રત્યેનો પ્રેમ આવે, ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ આવે, અને ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ આપણા જીવનમાં આવે. અને આપણા જીવન દ્વારા આપણે ભારત માતા માટે જ્યાં છીએ ત્યાંથી યત્કિંચિત આપણો ફાળો આપી અને સ્વામી વિવેકાનંદનું સપનું સિદ્ધ કરી શકીએ એવી શક્તિ આપણને મળે એવી પ્રાર્થના એમના ચરણોમાં કરીને ફરીથી બધાને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આપી મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ તત્સત.